એક બ્રાહ્મણ પંડિત છોકરો કાશીએ ગયો ભણવા. કેટલાય વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો, પંડિત બનીને આવ્યો, વિદ્વાન થઈ આવ્યો ને એણે બાપાને પ્રણામ કર્યા, ડિગ્રી લઈને આવ્યો, વિદ્વાન થઈને આવ્યો. બાપાએ આશીર્વાદ આપ્યા, પણ પૂછ્યું કે બેટા ભણવાનું પૂરું થઈ ગયું? યસ પાપા, આઈ ડીડ માય માસ્ટર ડિગ્રી, આચાર્ય બનકર આયા હું મેં. બધું જ ભણી લીધું બેટા? હા, બધા જ શાસ્ત્રો, દર્શન શાસ્ત્રો, વ્યાકરણ, વેદો બધું જ ભણી લીધું. બધું જ ભણી લીધું? બોલે હા. તો તને કાંઈ પૂછું? તમારે જે પૂછવું એ પૂછી લો, હું તો ભણી ગણી ના. अच्छा ये बताओ बेटे, पाप के बाप का नाम क्या है? એટલે માથું ખંજળવા માંડ્યું. શું? પાપ કે બાપ કા નામ क्या है? આણે બહુ યાદ કર્યું કે આવું તો કઈ ભણવામાં આવ્યું નહોતું ના. હવે એણે એમ તો કહેવાય નહીં કે પાપા ધીસ ઇઝ આઉટ ઓફ સિલેબસ, તમે જે ક્વેશ્ચન કર્યો. દાવો એવો કરતો હતો કે હું બધું જ ભણીને આવ્યો. એટલે પાપના બાપનું નામ શું? એટલે એણે થોડો સમય લીધો કે હું તમને 2-3 દિવસમાં જવાબ આપું. બેટા બોલે નહીં, અઠવાડિયામાં આપીશ તોય વાંધો નહીં. બધાય શાસ્ત્રો, બધાય પુરાણો વળી પાછા ઉથલાવ્યા, બધાય એકાદ વાર રિવિઝન કરી લીધું, બધું જ જોઈ લીધું, પણ પાપનો બાપ ક્યાંય મળ્યો નહીં. ભાગવતમાં વંશાવળીનું વર્ણન છે, 9મા સ્કંદમાં તો રાજાઓના વંશોનું વર્ણન છે, સૂર્ય અને ચંદ્રના વંશનું વર્ણન છે, પણ પાપના બાપનું નામ ક્યાંય ન મળ્યું. અઠવાડિયું વીતી ગયું, બાપે વળી પૂછ્યું, મારા પ્રશ્નનો જવાબ? તું બધું જ ભણીને આવ્યો, વિદ્વાન થઈને આવ્યો, પાપના બાપનું નામ શું? એટલે કહ્યું, પિતાજી ક્ષમા કરો, આવું તો ભણવામાં ક્યાંય આવ્યું નહીં. બોલે તો બેટા તારી વિદ્યા અધૂરી છે, તારું ભણતર અધૂરું છે, પાછો જા, પાછો જા, હજી બરાબર ભણીને આવો. અને છોકરો પણ તેજસ્વી, જાઉં છું. પાપનો બાપ કોણ એ શોધીને જ રહીશ અને ત્યારે પાછો આવીશ. એ પંડિત બ્રાહ્મણનો છોકરો નીકળી ગયો, ગામે ગામ ફરે છે, પાપનો બાપ પૂછે છે. ઘણા લોકોને તેમ થયું કે આનું ફરી ગયું. એમાં એક નગરમાં ગયો, ઘણા બધા મહિના વીતી ગયા હતા, પાપનો બાપ મળ્યો નહીં. એ નગરમાંથી ભૂખ્યો તરસ્યો જતો હતો ને એમાં એક વારાંગનાની હવેલી, નગરવધુ, આમ ઝરૂખામાં બેઠેલી ને એણે આ સુંદર યુવકને જોયો, તેજસ્વી, આમ લલાટ જગારા મારે. આણે પણ હવેલી જોઈ, કેટલી સરસ મજાની હવેલી છે. ને પછી આમ થોડું ઊંચું જોયું તો સુંદર સ્ત્રી ઝરૂખામાં હતી. તો જોતો જ રહી ગયો, આટલું સૌંદર્ય. અને પેલી વારાંગનાએ પણ જોયું, એટલે પોતાની દાસીને કહ્યું કે પેલા યુવકને લઈ આવતો, અંદર લઈ આવ. દાસી આવી બહાર અને પંડિતને કહ્યું કે આપને બોલાવે છે. કોનું ઘર છે?
આવો તો ખરા. कोई बहु मोटू भव्य मकान, कोई रईस आदमी है. गयो अंदर तो પેલી વારાંગનાએ પ્રણામ કર્યા પંડિતજી. આવો બધા. દાસીને કહ્યું પાણી લાવો. પાણી લાવી અને આપ્યું અને પીધું. પાણી પીને પછી પાત્ર મૂક્યું. કહ્યું કોનું ઘર આ? એટલે ઓલી વારાંગના હસી કે પાણી પીધા પછી પૂછે છે. બોલે पंडित હું वारांगना છું આ નગરની. ओ वारांगना के घर में आ गया और मैंने तेरे घर का पानी पिया. अरे भगवान, राम 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 राम, बड़ा पाप हो गया मुझसे, मैंने तेरे घर का पानी पी लिया. एक तो पाप के बाप को खोजने के लिए निकला था, पाप का बाप तो मिला नहीं, उल्टे और पाप हो गया. પેલી વારાંગનાએ પૂછ્યું કે आपने क्या कहा? और बोले क्या, पाप के बाप को ढूंढने निकला हूं. पूरी पढ़ाई करके पिता के पास गया और पिता ने पूछा कि पाप के बाप का नाम क्या है. मैं बता नहीं पाया तो पिता ने कहा तेरी शिक्षा अधूरी है. तो मैं भी फिर निकल गया कि अभी और सीखूंगा, पाप का बाप कौन है जानूंगा, पता लगाऊंगा, फिर वापस लौटूंगा. तो पाप के बाप का तो पता मिला नहीं, उल्टे पाप हो गया. वारांगना पण एवी होशियार. दत्त भगवान 24 गुरु में एक गुरु वेश्या है. तमारी दृष्टि केवी छे एना उपर बधो आधार. वारांगना ने एम थयुं कि आ पंडित ब्राह्मण आवो विद्वान पवित्र અને પાપના બાપને શોધવા નીકળ્યો છે. 1 મહિનાથી ભટકે છે અને આજે મારે ત્યાં આવી ગયો. કહ્યું કઈ વાંધો નહીં પંડિતજી, આપનું સ્વાગત. પણ આપે પાણી તો પીધું, અમારો ભાવ છે આજે આપ અમારે ત્યાં ભોજન. શાંતમ પાપમ શાંતમ પાપમ. નહીં નહીં નહીં, પાણી પીધું તારા ઘરનું, મારે પ્રાયશ્ચિત કરવું પડશે. અને તારે ઘેર જમાય તો કેવી રીતે? તું વારાંગના છો. કે શું થાય પંડિતજી, કેમ અમે માણસ નથી? તો કે ના, માણસ તો છો, પણ ક્યારે અમે ના તારા ઘરનું પાણી પીવાય, જમવાની તો વાત જ દૂર. અરે કે પંડિતજી શું શું થઈ જાય, પાપ લાગે. આપના જેવા પવિત્ર બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યા, પગલા થયા, આ ઘર પવિત્ર થયું. આપે જળ પણ સ્વીકારી જ લીધું છે, તો પછી હું સીધો સામાન કાઢી દઉં તો ભોજન સ્વીકારો. બ્રાહ્મણ ભોજનનું અમને પુણ્ય મળે. અને એમનેમ તો બ્રાહ્મણને ભોજન કરાવાય નહીં, સાથે દક્ષિણા પણ આપવી પડે. 100 સોનામોર દક્ષિણા પણ આપીશ. 100 સોનામોર? ચોટલી નામ પકડીને હલાય. 100 સોનામોર? 1 મહિનાથી ભટકું છું, પાપનો બાપ મળ્યો નથી. અને હજી ખબર નહીં પાપનો બાપ ગોતવામાં બીજા કેટલા મહિના જાય. પૈસા હોય તો કામ લાગે. અને આમે પાણી તો પીવાઈ ગયું છે, પ્રાયશ્ચિત તો કરવાનું જ છે, તો ભેગા ભેગ જમવાનું. તે ઠીક છે, આમ તો તમારા ઘરનું પાણી પણ ન પીએ, જમવાની તો વાત દૂરની, પણ તમે બહુ સારો ભાવ ધરાવો છો. ક્યાંય ખાતો નથી, પણ તમારો ભાવ જોઈ અને તમારે ત્યાં ભોજન માટે ધન ઘડી ધન ભાગ. બડી કૃપા, બડી કૃપા, બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. દાસીને કહ્યું સીધું કાઢી આપો.
એટલે સીધો સામાન, ગ્રોસરીઝ, ઓકે, સીધું સામાન બધી કાઢીને આપી અને મૂકી પંડિતજી પાસે. ત્યાં દૂર એક જગ્યાએ બધું એણે પવિત્ર કર્યું પાણીથી, અપવિત્ર પવિત્રવા કરી અને પછી મળાંગો કર્યો. મળાંગો એટલે 3 પથ્થર મૂકવામાં આવે, એના ઉપર એની વચ્ચે પછી લાકડા પેટાવવામાં આવે, અગ્નિ, એના ઉપર પછી પાત્ર મુકાય. અમારા ઇન્ડિયામાં તો કથા હોય ને પછી હજારો માણસો જમવાના હોય ને એટલે ચૂલ હોય મોટી મોટી, એમાં હજારો માણસોની રસોઈ પાકતી હોય. સીધું સામાન કાઢી દીધું. પંડિતજી, હું તો સ્વયં પાકી છું, અમે કોઈના હાથનું ખાઈએ નહીં, તો પોતે રસોઈ બનાવવા બેઠા. અને પેલી વારાંગના મનમાં કે આ યુવક કેટલો ઇનોસન્ટ છે અને કેટલો પવિત્ર, પ્યોર છે, ઇનોસન્ટ છે, અને પાપનો બાપ શોધવા નીકળ્યો છે. સામે બેઠી, પેલો રસોઈ તૈયાર કરે, ત્યાં આ વળી પાછી બોલી, ભૂદેવ, એક પ્રાર્થના છે. શું? કે આપ અહીંયા પધાર્યા, અમારે ઘરે આંગણું પાવન થયું, તમે પાણી પણ પીધું અને હવે ભોજન સ્વીકાર માટેની પણ અનુમતિ આપી. અમારા જેવું ભાગ્યશાળી કોણ? પણ તમને પોતાને હાથે રાંધતા અને કષ્ટ ઉઠાવતા જોઈ અને મનમાં એમ થાય, હું રાંધું ને તમે જમો ને બાપજી, મારે હાથે રાંધીને તમને જમાડવાય. નો નો નો, શાંતમ પાપમ શાંતમ પાપ. કોઈનું અડેલું અમે ન ખાઈએ, એને બદલે તું વારાંગના અને તારા હાથનું રાંધેલું હું ખાઉં? ના બને. આ તો ઠીક છે, તમારો ભાવ આટલો એટલા માટે હું જમવા તૈયાર થયો, નહીં તો તમારે ઘરે જમ્યા પણ નહીં. વારાંગના બોલી, હું સમજુ છું, પણ હવે તમે પ્રાયશ્ચિત કરવાના છો તો આમે પ્રાયશ્ચિત પછી સાથે સાથે કરી લેજો. મારે હાથે રાંધીને હું આપને જમાડું, કેમ અમને ભાવ ન હોય? કે હા, એ તો બરાબર છે. તો બરાબર છે, તો પછી બાપજી જમવાનું તમે નક્કી કર્યું, તો પછી મારે હાથે રાંધેલું હું તમને જમાડું, મારે હાથે રાંધીને. અને દક્ષિણા 100 નહીં, તમ તારે 200 સોના મોર લઈ લેજો, પણ આટલો લાભ આપ્યો છે તો હવે આટલો લાભ આપો. 200 સોના મોર. વળી પાછી ચોટલી મળવા માંડ્યો. બસો સોના મોર બાલા, 200 સોના મોર. ઠીક છે, તમારો ભાવ જોઈને ભલે એવું કરો. મહારાજ, બડી કૃપા, બડી કૃપા, બડી કૃપા. એટલે દાસીને કહ્યું, આવ આવ આવ, જલ્દી આપણે રસોઈ તૈયાર કરીએ. અને બંને, વારાંગનાએ એની દાસીએ રસોઈ તૈયાર કરી. ત્યાં સુધી ભૂદેવ બેઠા, હાથમાં માળા લઈને જપ કર્યા. ભોજન તૈયાર થયું અને જમવા બેસાડ્યા અને પીરસ્યું. આણે બ્રહ્માર્પણ કરી, ભૂપતये સ્વાહા, ભુવનપતये સ્વાહા, ભૂતાનામ પતये સ્વાહા એ કરી આચમન લઈ અને પછી શિખા મોચન કરી અને આમ કોળિયો ઉઠાવ્યો. ખીર, પૂરી, ફરસાણ, પૂરી થાળી. અને વારાંગના પૈસાવાળી હતી, ધનવાન. ચાંદીની થાળીમાં બાજોઠ ઉપર મૂકીને બધું પીરસ્યું. હાથ જોડીને સામે બેઠી. અને જેવો આમ કોળિયો પૂરી અને ખીર લઈ ઉઠાવ્યો અને મુખમાં મૂકવા જાય ત્યાં વારાંગનાએ હાથ પકડી લીધો. મહારાજ, બ્રાહ્મણ તો ભગવાનનું મુખ. અમને એમ થાય
કે અમે અમારા હાથે ભગવાનને કોળિયા ભર્યા, મારે હાથે મારે આપને જમાડવા છે. નો વે શાંતમ પાપમ શાંતમ. શાંતમ પાપમ શાંતમ પાપમ. એવું સંસ્કૃતમાં બોલે. આ પાપ તો કરવા હું તૈયાર થાવ જ નહીં. મહારાજ, બ્રાહ્મણ ભગવાનનું મુખ કહેવાય કે નહીં? હા કહેવાય. બ્રાહ્મણોસ્ય મુખમાસીત. વેદ કહે છે કે તો પછી અમને ઈચ્છા ન થાય અમારા ભગવાનને જમાડવાની? આમ પણ તમે પૂજા કરાવો ત્યારે આમ ભગવાનને નથી જમાડાવતા? પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા. તો મારા હાથે ખાલી તમે એક જ કોળીઓ લેજો, પછી તમે તારે તમારે હાથે જમી લેજો. પણ મને એમ થાય કે હું મારા ભગવાનને જમાડું, એના મુખમાં કોળીઓ આપું. તમ તારે દક્ષિણા 500 સોના મોર. આટલી મારી ઈચ્છા પૂરી કરી છે, તો હવે એક આ ઈચ્છા એટલે મારો ભાવ પૂરો. અમારે ઘેર તમારા જેવા ભૂદેવ બ્રાહ્મણ પવિત્ર અમારે ત્યાં ક્યાંથી? ધન ઘડી આજ મારું આખું સફળ થઈ ગયું. 500 સોના મોર દક્ષિણા, પણ આટલી ઈચ્છા છે. 500 સોના મોર. ખબર નહીં હજી પાપનો બાપ ક્યારે મળે. કદાચ મારે વિદેશ પણ જવું પડે આના માટે થઈને. આના ઉપર PhD કરવી પડે, થીસિસ લખવી પડે, શોધ પ્રબંધ તૈયાર કરવો પડે. અહીંયા ખબર ન પડે તો વિદેશની યુનિવર્સિટીમાં કદાચ. પૈસા હોય તો કામ આવે. 500 સોના. ઠીક છે દેવી, તમારો બહુ ભાવ છે. હું આવું કાંઈ ન કરું. ક્યારેય મેં કર્યું નથી જિંદગીમાં. પહેલી વાર તમારો ભાવ જોઈને મહારાજ ધન ઘડી ધન ભાગ. હું શું કહું તમને? આજ ભગવાન મારા ઉપર વરસી પડ્યા છે. બહુ કૃપા થઈ, બહુ કૃપા થઈ. મારે હાથે પહેલા હું આપને જમાડું મારા ભગવાન, એ પછી આપ. આમ કરી કોળીઓ ઉઠાવી અને એના મુખમાં મૂકવા માટે, અને પેલા યુવાન પંડિત બ્રાહ્મણે મોઢું ખોલ્યું કોળીઓ લેવા માટે. આગળ વધી અને ઓલીએ કોળીઓ થાળીમાં નાખીને એક થપ્પડ મારી. સટાક. અને ક્રોધમાં ઉભો થઈ ગયો. ये क्या है? ये अपमान. પેલી વારાંગના બોલી, મહારાજ માફ કરજો, અપમાન નહીં, પાપનો બાપ. તમે જે પાપનો બાપ શોધવા નીકળ્યા છો ને, क्या मतलब है? क्या कहना चाहती हो? બોલે તમારા જેવો પવિત્ર બ્રાહ્મણ અને હું વારાંગના કોઈ દી અમારે ઘેર આવે નહીં, કોઈ સવાલ જ નથી. આપ આવ્યા, અમે બોલાવ્યા, આપ આવ્યા. અમારા ઘરનું પાણી પીવે નહીં, આપે પીધું. અમારા ઘરનું જમે નહીં, આપ જમ્યા. તમારી આવી માન્યતા છે કે આ બધું પાપ કહેવાય, ખોટું કહેવાય, છતાં તમે જમ્યા. અમારા હાથનું રાંધેલું નહીં. કેમ? પાપ લાગે. એ તમારી માન્યતા છે પાપ લાગે એવી, પણ તમે એ કર્યું. અને એમાંય પછી અમારા હાથે કોળીઓ લેવાનું ક્યારેય. કેમ? પાપ કહેવાય એમ તમારી દ્રષ્ટિએ પાપ છે, પણ તો એ પાપ તમે કર્યું. કેમ? કેમ એટલે શું? તારો ભાવ, તારો ભાવ, તારી શ્રદ્ધા. મહારાજ ફરીથી પૂછું છું, કેમ કર્યું આ પાપ? મારો ભાવ નહીં, 500 સોના મોર.
પેલા 100 સોના મોર ને પછી 200 સોના મોર ને પછી 500 સોના મોર. એ જે મહારાજ તમારી અંદર જે લોભ વધ્યો ને એને કારણે આ પાપ કરવા તમે તૈયાર થયા. હે યુવા ભૂદેવ, તમારી ડાયરીમાં લખી નાખો, પાપના બાપનું નામ છે લોભ. અને પેલો યુવક બ્રાહ્મણ સમજી ગયો, આંખમાં આંસુ આવી ગયા. એણે વેશ્યાને દંડવત પ્રણામ કર્યા કે તું મારી ગુરુ છે. તે મને જે આજે એક લેસન શીખવાડ્યું. પેલી વેશ્યાએ કહ્યું, મહારાજ મારાથી પાપ થયું, મેં આપને થપ્પડ મારી. આપને તો પગે લાગવાનું હોય, આપને પ્રણામ કરવાના હોય, આપ અમારા પૂજનીય છો, મને ક્ષમા કરજો, મારે આવું કરવું પડ્યું. અરે કે નહીં મારી માં, તું મારી ગુરુ, તે મને બહુ મોટું જ્ઞાન આપ્યું. અને પછી પેલો યુવક ગયો ને બાપાને પગે લાગ્યો. ભણી આવ્યો ભાઈ? હા પિતાજી. પાપનો બાપ કોણ જાણવા મળ્યું? હા પિતાજી, પાપના બાપનું નામ છે લોભ. હા મારો દીકરો, બહુ સરસ, હાવ સાચી વાત. હૈયે લગાડ્યો, આશીર્વાદ આપ્યા. કોણ ગુરુ મળ્યો? તો કે એક વેશ્યા, એક વારાંગના. પછી આખી વાત કરી. એટલે એ ભૂદેવ બાપ એણે કહ્યું કે એ દેવીને પ્રણામ, કોઈ બહુ મોટો પવિત્ર આત્મા છે, એના પ્રારબ્ધને કારણે એણે વેશ્યાત ભલે થવું પડ્યું હોય, પણ તેથી કરીને વ્યક્તિ તરીકે કોઈ ખરાબ જ હોય એવું નહીં. પિતાજી મેં તો એને ગુરુ માનીને એને પ્રણામ કર્યા. હા બેટા, એમ જ હોય. દત્ત ભગવાનના 24 ગુરુઓમાં પણ એક ગુરુ વેશ્યા છે, પિંગલા નામની વેશ્યા. આ આપણા ગ્રંથો છે વાલા, આ આપણા શાસ્ત્રો છે, આ આપણો સનાતન ધર્મ છે.